દીપક ભાનુશાલી મારું નામ છે. પ્રવીણભાઈનો મને ફોન આવ્યો કે દીપકભાઈ, બાપુની ઈચ્છા છે કે આપના પટાંગણમાં ઝૂલેલાલ તીર્થધામમાં કથા કરવામાં આવે, તો આપની પરમિશન જોઈએ છે. તો મેં કીધું મને દુઃખ થાય છે કે તમે પરમિશન માગો છો, તમારે એમ કહેવું જોઈએ કે અમે કથા રાખી દીધી છે, દીપકભાઈ તમે કાગળમાં સહી કરી આપો. બાપુ પધાર્યા છે આપણા માટે એ ગૌરવની વાત છે. આ મારા જીવનની બીજી વારની કથા છે. પહેલા હું 1987 ચરણમાં જય સિયારામ. ઉપસ્થિત સર્વ મંત્યસ્થ વિરાજમાન સર્વ સંત વૃંદના ચરણમાં વારંવાર દંડોત પ્રણામ. એ જ રીતે જે કથામાં 7 દિવસોથી બાપુની સાથે પૂર્વે છે એવા ગાંધર્વજનના ચરણમાં સાષ્ટાંગ દંડોત પ્રણામજી. ખૂબ આનંદ થાય, જેમ વાત કરે તેમ બાપુની કથાની વાત કરી તો કથાનું પ્રાગટ્ય એ અમારા અંજાર ગામથી થયો હતો. પ્રથમ કથા બાપુની અંજાર ગામમાંથી, એટલે ખૂબ આનંદ થાય. જવાનોશ્રીઓ, આપ સૌનો હું નારાયણ સરોવર જાગીરવતી તેમજ સમગ્ર નારાયણ સરોવર ગામ વતી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. વિશેષમાં બાપુ આપશ્રીએ જે આ વિસ્તાર ઉપર અનુગ્રહ કર્યો છે, બંને તીર્થો પૌરાણિક તીર્થધામ શ્રી નારાયણ સરોવર તેમજ પૌરાણિક તીર્થધામ શ્રી કોટેશ્વર મહાદેવ તેમજ કમલાદેવી માતાજીનું મંદિર અને મા આશાપુરાનું મંદિર તાલુકામાં આવેલું છે. વિસ્તાર જે છે સમગ્ર સીમા ઉપર આવેલું છે. એ સીમા ઉપર આપશ્રીનું કથાનું અહીં મનોરથ થવું એ અમારા માટે ખૂબ જ ગૌરવની લાગણી છે. કારણ કે આ વિસ્તારમાં બાપુ અનેક સમસ્યાઓ પ્રવર્તે છે સમય અનુકૂળતાએ. પણ આ કથાથી મને એવું લાગે છે કે ખૂબ જ સુંદર અને આવનારું ભવિષ્ય ખૂબ જ સારું હશે. વિશેષ સમય ન લેતા આ કથાના મનોરથી એવા પ્રવીણભાઈ તન્ના ને પણ ખૂબ ખૂબ હું અભિનંદન અને અભિવાદન કરું છું. આટલું. कोटेश्वर भगवान की, त्रिकोणाय भगवान की, आशापुरा मात की, कमला देवी की. बापूना चरणों में અને અમારા ખૂબ સદભાગે એ બાપુની અમને કથા અવારનવાર મળતી રહે છે. અને અમારા વિસ્તારમાં અબડાસા વિસ્તાર એટલે બિલકુલ બોર્ડર, અમારા જવાનોના ભરોસે અમે આજ સૂતા છીએ અને જે પણ કામ કરી રહ્યા છીએ, તો અમને ખૂબ જ લાભ મળ્યો. ત્યાં 3 કથાઓ થઈ ગયા, ચોથી થાય છે. નખત્રાણા, નલિયા, બધા વિસ્તારમાં મને ખૂબ લાભ મળે છે. માટે બાપુનો જેટલો આપણે આભાર માનીએ, અને મારા કરે કોઈ શબ્દ નથી કે બાપુ વિશે હું બોલી શકું. જે અગાઉ વક્તા કીધું 952મી કથા, તો બાપુ અમારા ઉપર અવનવો આશીર્વાદનો વરસાદ વરસાવતા રહેજો. અને એટલું કહી બેસું. જય સિયારામ. જય સિયારામ. આજના આ ઉત્તમ પ્રસંગે અહીં ઉપસ્થિત હું મારી ભાષામાં કહું તો એક ઓલિયા સંત. મંગલ ભવન અમંગલ હારી દ્રવઉ સુદશરથ અજીર વિહારી જબહિ ત્રિવિક્રમ બહે ખરારી तब मैं तरुण रहु बल भारी तीरथ अमित कोटि सम पावन नाम अखिल अग पुंगन सावन विष्णु कोटि सम पालन करता रुद्र कोटि सत सम संहरता राम अमित गुण सागर था कि पावै कोई संत निसन जस किछु सुनहु तुम ही सुनाए वो सोई. बापू प्रणाम. आवेला બધા શ્રોતાજનોને પ્રણામ કરું છું. બહુ સમય નથી લેતો. આવેલા બધા સંતો આપણા બધા ઘરના જ લોકો છે. બાપુ આવે છે, બેન જાડેજા, અનુજી, કેશુભાઈ આવ્યા છે, મિલિટરીના આપણા BSF ના બધા લોકો આવ્યા છે, અને બધાને પ્રણામ કરું છું.
આ તીર્થ મહાન છે પણ નાનું ગામડું છે, એનામાં અમારાથી જે બની છે એ પૂરેપૂરી કોશિશ કરી છે. છતાં જો કાંઈ બી ભૂલચૂક થઈ હોય તો મારા સાચા પૂરા હૃદય સાથે હું માફી ચાહું છું. મારા કુટુંબ વતીથી આપણે કથામાં આનંદ કરશું, ખૂબ જ લહેર કરશું અને કથા શ્રવણ કરશું. બધાને પ્રણામ કરું છું. જય શ્રી રામ.